ખાડીપુરને લઈને હવે પરત પાટિયાના લોકો તંત્ર સામે લડી લેવાના મૂડમાં. ખાડીપુરને લઈને હવે પરત પાટિયાના લોકો તંત્ર સામે લડી લેવાના મૂડમાં. દર વર્ષે આવતા ખાડીપુરમાં લોકોનો લાખો રૂપિયાનો ઘરનો માલ સામાન ખરાબ થઈ જાય છે. સાથે મોંઘા મૂડી ગાડી તેમજ અન્ય વાહનો પણ ખાડીપુરના પાણીમાં બગડી જાય છે. ત્યારે જુલાઈ 2026માં એક જ મહિનામાં 2 વખત ખાડીપુરે લોકોને ત્રાહિમામ કરી દીધા. ઋષિ વિહાર, સત્યમ, શિવમ, સુંદરમ, માધવબાગ, નંદનવન, વૃંદાવન, શ્રીવર્ધન, રો હાઉસ, રણછોડનગર, શાંતિનગર, ગણેશનગર, એસકે નગરના લોકોનો વિરોધ. લોકોએ કહ્યું, તંત્ર કોઈ કામગીરી નહીં કરે તો હવે આંદોલન કરીશું. ટેક્સટાઇલ માર્કેટોના કારણે ખાડી પર દબાણો થઈ ગયા છે અને ત્યાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી. વાલક ખાડીને ડાયવર્ટ કરવાના કારણે અડધા સુરતને ખાડીપુરમાં તંત્રએ ધકેલ્યું. તંત્ર કામગીરી નહીં કરે તો લોકો હવે આંદોલન કરશે. માધવબાગ સોસાયટી છેલ્લા 25 વર્ષથી પાણીથી હેરાન થઈ રહી છે. તંત્રને અપીલ કરી છે, સરકારને અપીલ કરી છે, રિસ્પોન્સિબિલિટી આવતી નથી. 2024થી 2027 સુધી સમિતિ રચાઈ છે. 2024થી સમિતિ જ ચાલુ છે. સમિતિ હજુ કંઈ કર્યું નથી. સરકાર એમ કહે છે કે અમે પાકિસ્તાનમાં જતું સિંધુનું પાણી અટકાવી દઈએ તો આ ખાડી તો સુરત જિલ્લાની આવું નાની છે. સુરત જિલ્લાનું આ પાણી તો સિંધુ નદીના બરોબરમાં તો 1% નથી. એટલે સરકારને અપીલ છે કે સિંધુનું પાણી નહીં અટકાવવું, ખાડીનું પાણી અટકાવો, તંત્રને જગાવો. અને તંત્રને જે કાલે આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ 1500 કરોડ 500 કરોડ નહીં એમ કીધું કે ભાઈ 1500 કરોડ અમે વાપરી દઈશું, પણ ઉપરથી ગાંધીનગરથી નીકળતા સુરત 400-500 કિલોમીટર અંદાજિત આવતા 1500 કરોડમાંથી વધતું કંઈ નથી. અને ખાડીની સ્થિતિ એની એ જ છે. અને દર વર્ષે સમિતિ જ રચાય છે. તો સરકારને એક જ અપીલ છે, તમે દિલ્હીનું જંતર મંતર સ્થળ ના કરો. અમારે તો અહીંયા સરકાર, ગુજરાત સરકારે, અમારું દિલ્હીમાં ગુજરાત સરકાર જ બેઠી છે, મોદી સાહેબ બેઠા ગુજરાત સરકાર. તો અમારે એક જ અપીલ છે કે તમે ખાલી નિવારણ લાવો. અમારે કોઈ જંતર મંતરે નથી કરવું કે કોઈ દંગા પ્રસાદે નથી કરવા, પણ એલર્ટ આપીએ છીએ કે કરશું ખરા, તમે કોઈ નિવારણ નહીં લાવો. 5 વર્ષથી સમિતિ રચાઈ છે. એટલે સિંધુનું પાણી સાહેબ અટકાવો, પણ આ ખાડીપુર તો અટકાવો. ક્યાંય જવાનું હોય તો ઘર છોડીને અમે નીકળી ના શકીએ. લોકો વિચાર કરે ક્યાં છો, અને સુરતની એસએમસી શું વાત કરો સાહેબ, પૈસાની રીતે ફર્સ્ટ નંબરની. ગુજરાતમાં સુરતની એસએમસી ફર્સ્ટ નંબરમાં આવે પૈસાની રીતે. તો ક્યાં ગયા તમારા પૈસા? અને પૈસા તો નથી જોઈતા અમારે, ખાલી આ ખાડીનો નિકાલ કરો ને સાહેબ. અને સ્માર્ટ સિટી કઈ રીતે સ્માર્ટ સિટી? તમે એની ગંદકી તો અહીંયા આવીને જોવો પાણીમાં. અમારા ઘર આગળ આટલા કિચડ, છોકરા નીકળે કેવી રીતે, ગઢા દાદા દાદી કરે શું? અને સામાન ચડાવવામાં તો ટાઈમ જ નથી મળ્યો. અડધા કલાકમાં પાર્કિંગમાંથી અડધા કલાકમાં અમારા ઘરમાં પાણી આવ્યું છે. સામાન ચડાવીએ, વ્હીકલો બહાર મૂકીએ કે કરીએ શું? બધાની 4 વ્હીલો 2 વ્હીલો બધી જ પાણીમાં ડૂબી છે. નેતાઓ કોઈ આવ્યા નથી. એક આવડી દૂધની થેલી લઈને, અલા દૂધની થેલીઓ નથી જોઈતી. અમે તો બધા પૈસે ટકે ભગવાનના પ્રતાપે સુખી છીએ, પણ એસએમસી ના પાપે દુખી છીએ. એટલે આનો જ અમારે નિકાલ જોઈએ. અમે કેટલા હેરાન થઈ છે. ઘરના મા બાપ હોય છે, એમને તો અમારે પેલા ક્યાં લઈ જવા એ સવાલ છે. સગાવાલાના ઘરે લોકો જતા નથી તો અમે ક્યાં મૂકી આવીએ એ લોકોને? શું તમે એ લોકોની સારવાર માટે આવી શકો છો? એ લોકોને દવાની જરૂર પડે છે, પાણીની જરૂર. આ વખતે તો અમે પાણી વગર તરસી મર્યા છીએ. પાણી નથી, લોકોને કેટલી બીમારીઓ થઈ ગઈ છે. હું જ્યારે બહાર જઈને ઘરે આવી તો મારા ઘરના બધા જ બીમાર હતા. તો બધાનું શું કરવાનું મારે? અત્યારે આવે છે કોઈ અમને દવા આપવા કે અમારી સેવા કરવા? થાકી ગયા છીએ. હવે થોડી તો શરમ કરો. આટલા પૈસા તમારી પાસે આવે છે તો ક્યાં ખિસ્સા ભરવા છે તમારે લોકોને? આટલા 1-2 માણસો તો બરાબર છે, લાખો માણસો તકલીફમાં છે. થોડી તો દયા જાણો. લોકોના કારખાના પાણીમાં છે, લોકોના ઘર પાણીમાં છે. પાણીમાં તમે આવીને અંદર ઘરના અંદર તો જુઓ કેટલા પાણી ભરાયેલા છે. અરે માણસ નીચે ઉતરીને પોતાનો સામાન ઉપર નથી ચડાવી તો, કારણ કે માણસ પોતે આખો ડૂબી જાય એટલા પાણી ઘરની અંદર છે. અરે સાપ આવે છે. અરે કોઈને કઈ નુકસાન થઈ જશે તો કોણ તમે લોકો ભરપાઈ કરશો? અરે આ અત્યારે એક દાદી બીમાર થઈ ગયા પણ મરી ગયા. 4 જણા રાતે 4 વાગે ખાટલાના પાયા લઈને એ લોકોને બહાર લઈ ગયા. કેવી હાલતમાં ગયા હશે એ લોકોને?